હતો એટલે ઉતાવળમાં કાલે કાનાને આપણે બોલાવી લીધો હતો. પણ એ પહેલા રામચરિત્ર પણ બહુ અદ્ભુત છે, રામાયણ પણ બહુ અદ્ભુત છે. અને સુખદેવજી મહારાજ કહે છે, પૂજ્યપાદ સંત ડોંગરેજી મહારાજ કહેતા હતા કે જ્યાં સુધી રામ આપણા જીવનમાં ના આવે ત્યાં સુધી કૃષ્ણ પણ પ્રાપ્ત થતો. રામ એટલે શું? તો આપણે બધા કહીએ છીએ કે મર્યાદા પુરુષોત્તમ. અને રામાયણ એવું કહે છે, રામો વિગ્રહવાન ધર્મ. સાક્ષાત ધર્મ જ ભગવાન રામના સ્વરૂપમાં પ્રગટ થયા છે. એટલા માટે ધર્મનંદન પણ કહેવાય છે ભગવાન રામને, કે જેમણે ધર્મની સ્થાપના કરી છે. અને આ રામાયણ આપણને શું શીખવાડે? તો આવો આપણે વધારે સમય નહીં, પણ એક જ શ્લોકની રામાયણ છે. કેટલા શ્લોકની? એક જ શ્લોકની. કારણ કે આમાં કૃષ્ણ ભાગવતજીની અંદર કૃષ્ણ વંશનો વિસ્તાર બતાવ્યો છે. જો રામાયણ ગાવા જઈએ તો 100 વર્ષ પણ ઓછા પડે. રામાયણ ગાવા જઈએ તો 100 વર્ષ પણ ઓછા પડે. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે રામાયણ હું તને એક જ શ્લોકમાં સમજાવું, વધારે નહીં. કારણ કે આપણે કૃષ્ણને મહત્વ રાખીને આ ભાગવત ગ્રંથનું નિર્માણ થયું છે, માટે કૃષ્ણની કથા આપણે વધારે સાંભળવી છે. તો ભગવાન રામનું આપણે બધા જાણીએ છીએ કે ચક્રવર્તી રાજા દશરથ, જેમની 3 રાણીઓ દ્વારા એમના 4 સુકુમારોનો જન્મ થયો. પુત્રેષ્ઠી યજ્ઞ કરાવવામાં આવ્યો અને પુત્રેષ્ઠી યજ્ઞના દ્વારા જ્યારથી ઇક્ષ્વાકુ વંશ ચાલુ થયો ભગવાન સૂર્યનો, ત્યારથી સંતાનોમાં હંમેશા યજ્ઞ દ્વારા જ ભગવાન પ્રાપ્તિ કરવી પડી છે. કોઈને આસાનીથી સંતાન થયા નથી. આ દશરથ રાજાને પણ પુત્રેષ્ઠી યજ્ઞ કરવો પડ્યો અને એના પ્રસાદ સ્વરૂપે ભગવાન રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 સુપુત્રો થયા છે. 7 કાંડોમાં રામાયણનું વર્ણન છે. 7 કાંડ આપણે જાણીએ છીએ: બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આ 7 કાંડની અંદર ભગવાનની ખૂબ મહિમા ગાવામાં આવી છે. ભગવાને જે આ ધરાધામ પર આવી અને રામજીએ જે લીલાઓ કરી અને 7 કાંડમાં બાબા તુલસીદાસ ખૂબ સુંદર વર્ણન કરે છે. ખાલી એટલો સુંદરકાંડની કથા રાખીએ તો 5-7 દિવસ સુધી કથા ચાલે એવી કથા છે. પણ આ રામાયણથી આપણને શું શીખવા મળે? તો રામાયણ આપણને ગ્રહસ્થ જીવન જીવતા શીખવાડે છે. આપણે ગ્રહસ્થી કેવા બનવું જોઈએ એ આપણને આ રામાયણ શીખવાડે છે. સમય થતા ભગવાન રામને રાજ્યનો જ્યારે ઘોષણા કરવામાં આવી ત્યારે માના વચનો પ્રમાણે 2 વરદાન માંગવામાં આવ્યા. 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. રામજી એમ પણ પ્રશ્ન નથી કર્યો પિતાને કે કેમ મને વનવાસ? તો આમાં પહેલું પુત્ર લક્ષણ બતાવ્યું કે પુત્ર કેવો હોવો જોઈએ? તો કે આજ્ઞાકારી. પ્રથમ નંબરનો પુત્ર ઉત્તમ પુત્ર એને કહેવાય કે માતા અને પિતાના મુખ ઉપર જોઈને સમજી જાય કે એમને શું જોઈએ છે, અથવા તો એમના જીવનમાં શું આવશ્યકતા છે, એમને શું તકલીફ છે. આ ખાલી મોઢું જોઈને સમજી જાય અને મા બાપના કયા પહેલા કરી નાખે એ ઉત્તમ પુત્ર બતાવ્યો. તો ભગવાન રામ કેવા છે? તો કે ઉત્તમ
કારણ કે દશરથ રાજાને પ્રશ્નાર્થ પણ નથી કર્યો કે કેમ જંગલમાં જવાનું. બાકી આજનો પુત્ર હોય આપણે એમ કહી દીધું હોય કે બેટા કાલે ગાડી લઈ આપીશ, અને બાપ એમ કે આજે નહીં બેટા, આજે ટાઈમ નથી, પણ કાલે લઈ આપીશ, તો બાપાની સામે થઈ જાય, ના આજે ના આજે જ જોઈએ, કાલે નહીં. પણ રામે ભગવાન દશરથ રાજાને પ્રશ્ન પણ નથી કર્યો કે કેમ વનમાં જવાનું. તો દીકરાના લક્ષણ બતાવ્યા. દીકરો કેવો હોવો જોઈએ? તો કે ભગવાન રામે આપણને શીખવાડ્યું કે હંમેશા પિતાની આજ્ઞાનું પાલન કરવું. બીજા નંબરનો પુત્ર મધ્યમ પુત્ર. મધ્યમ કેવો હોય? તો કે મા બાપ જે માગે પણ 10 વખત કહી અને બતાવે, હમણાં ટાઈમ નથી, પછી લઈ આવું છું, તમારે શું જરૂર છે, હમણાં રાખો ને પછી લઈ આવીશું. 10 વાતો કયા પછી લઈ આપે, એક મધ્યમ પુત્ર કહેવાય. અને ત્રીજા નંબરનો પુત્ર અધમ પુત્ર. ના તો લઈ આપે અને ઉપરથી 10 ગાળો દે. તો આ ત્રણેય પ્રકારના સંતાનો છે. હા, મા બાપ માગે તોય ના લઈ આપે, અને ના તો લઈ આપે પણ હાથે 10 ગાળો પણ દે.